ભાગવત કથાકાર જિજ્ઞેશ દાદાએ પારડી સાંઈ સાગરીલાની મુલાકાત લીધી. ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા. ભવ્ય સ્વાગત કરાયું. વાપીના ચલા વિસ્તારમાં ચાલી રહેલી ભાગવત કથાના પ્રસંગે વિશ્વવિખ્યાત કથાકાર જિજ્ઞેશ દાદાએ મંગળવારે સવારે પારડી સ્થિત સાંઈ સાગરીલાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને દાદાએ સૌને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે કેતનભાઈ ભટ્ટ પરિવાર દ્વારા દાદાનું વિધિવત સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલહાર અને પુષ્પોથી દાદાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. દાદાએ પરિવારના ઘરે દિવાલ પર સુવિચાર લખી શુભેચ્છા પાઠવી અને આશીર્વાદ આપ્યા હતા. મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓએ પણ દાદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક ભાવનાનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે જિજ્ઞેશ દાદાએ અત્યાર સુધી અનેક ભાગવત કથાઓ કરી છે અને તેમના દ્વારકાનો નાથ સહિતના ભજનો પણ ખૂબ લોકપ્રિય થયા છે. ખૂબ ઓછા સમયમાં તેમણે પોતાની કથાઓ દ્વારા દેશ વિદેશમાં વિશેષ ઓળખ મેળવી છે. તમારી કથા જોવે છે. તમે આગળ જોજો. માઇટ આપતા જ નથી. ગમે તે આપણે બહાર નીકળતા જાજો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.